નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કેમ્પ દરમિયાન મતદાન મથકોની મુલાકાત લઈ કામગીરી ચકાસી. મતદાર યાદી સુધારણા પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા ચૂંટણી અધિકારી. આણંદ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા ખાસ કેમ્પ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 112 આણંદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. લોકશાહીના પાયારૂપ ગણાતી મતદાર યાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાના ઉદ્દેશ્ય સાથે રવિવારે યોજાયેલી આ વિશેષ ઝુંબેશમાં કલેક્ટરશ્રીએ સ્વયં ઉપસ્થિત રહીને કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટર પ્રવીણ ચૌધરીએ શહેરના મુખ્ય મતદાન મથકો જેવા કે ડીએન હાઈસ્કૂલ, લોટિયા ભાગોળ સ્થિત સેન્ટ જોસેફ પ્રાથમિક શાળા અને નગરપાલિકા પ્રાથમિક શાળા નંબર 4 ખાતે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ત્યાં હાજર બૂથ લેવલ ઓફિસરો અને અન્ય કર્મચારીઓ સાથે સંવાદ સાધીને નામ નોંધણી કમી કરવા કે સુધારા વધારા માટે આવેલી અરજીઓની વિગતો મેળવી હતી. આ પ્રક્રિયામાં નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય અને યોગ્ય રીતે માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમણે ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીની આકસ્મિક મુલાકાતને પગલે વહીવટીતંત્રમાં અનેરી ચપળતા જોવા મળી હતી. તેમણે મતદાર યાદીને વધુ પારદર્શક અને સર્વગ્રાહી બનાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિશેષ કેમ્પના દિવસોમાં મહત્તમ નાગરિકો આ સેવાનો લાભ લે અને જે યુવાનો 18 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે તેઓ મતદાર તરીકે નોંધાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની તેમણે સમીક્ષા કરી હતી, જેથી આગામી ચૂંટણીઓ સમયે એક સુદૃઢ મતદાર યાદી ઉપલબ્ધ થઈ શકે.